સુરત બાદ આગળ વાત નવસારીની કરીએ। નવસારી જિલ્લાની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે। તડકેશ્વર મંદિરમાં કાવેરી નદીના પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે મંદિરમાં પાણી ભરાઈ જતા શિવાલય પણ જળમગ્ન થયું છે। કાવેરી અને ખરેરા નદીમાં પાણીની ભારે આવક થઈ છે। ચીખલી, ખેરગામ, વાંસદા અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને તેના કારણે થઈને સ્થિતિ અત્યારે તેવી સર્જાઈ છે કે ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોને પોતાના ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે। જ્યાં આસપાસમાં તડકેશ્વર મહાદેવ મંદિર છે તે પણ આખું જળમગ્ન થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। શિવાલય જળમગ્ન થયું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ તડકેશ્વર મહાદેવ મંદિરના આ દ્રશ્યો છે કે જ્યાં શિવાલય જળમગ્ન થયું હોય તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। બંને નદીઓ જે છે તે બે કાંઠે વહેતી થઈ છે અને તેના માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારના સ્થાનિકોને પણ ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે। તો જે સતત વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 4 દિવસથી સુરત, નવસારી, વલસાડમાં વરસાદી માહોલ જામ્યો છે અને સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પણ ભરાયેલા છે પાણી।